મારું નામ જીમિત મહેતા છે. અમારી પ્રેગ્નન્સી રહી વાયા IVF. જાન્યુઆરીમાં પ્રેગ્નન્સી રહી ગઈ હતી અને પ્રેગ્નન્સી પછી એનિમલ સ્કેન આવે. તો એનિમલ સ્કેનમાં અમને ખબર પડી કે અમારું બેબીનું ઇન્ટેસ્ટાઇન બહારના ભાગમાં છે. જનરલી 12th વીકમાં અંદર જતું હોય પણ અંદર ગયું નહોતું અને ડૉક્ટરે કીધું કે આ બારે છે તો તમે ટર્મિનેટ કરો. જ્યારે અમે જ્યાંથી IVF કરાવ્યું ત્યાંથી અમને કહેવામાં આવ્યું હતું. પછી ડૉક્ટરને શોધતા અમે ગર્ભસંસ્થાના ક્લાસ કર્યા. એમાંથી એક ડૉક્ટર મળ્યા. એમાંથી અમને ભાવેશ સરનો નંબર મળ્યો. અમે એમને કોન્ટેક્ટ કર્યો. અમે એમની પાસે આવ્યા એટલે ડૉક્ટરે અમને કીધું કે ભાઈ આ એકચ્યુઅલમાં ગેસ્ટ્રોસ્કિસિસ છે. ગેસ્ટ્રોસ્કિસિસમાં શું હોય કે તમારું જે બાળકનું ઇન્ટેસ્ટાઇન હોય એ બહારના ભાગમાં હોય. એટલે અમને સમજાવ્યું કે ઇટ્સ વેરી નોર્મલ સિમ્પલ પ્રોસેસ કે જે ઇન્ટેસ્ટાઇન બહારે છે એ અંદર ગયું નથી ખાલી અને ઓપરેટ કરીને એને અંદર આપણે નાખી શકશું. એટલે બહુ સિમ્પલ છે, કોઈ ટેન્શનવાળું છે નહીં. એટલે ડૉક્ટરે એમને કીધું કે તમને એક ઓપરેશન થિયેટરની જરૂર છે જ્યાં મધરને ઓપરેટ કરશે અને ઓન ધ સ્પોટ એક બીજા ઓપરેશન થિયેટરની પણ જરૂર છે જ્યાં એને બેબીનું પણ ઓપરેટ કરે. તો ડૉક્ટરે અમને ભાવેશ સરે ગાઈડ કર્યું Cloud9. એટલે અમે Cloud9માં ગયા અને ત્યાંનો સ્ટાફ એટલો સપોર્ટિવ, બધી જ વસ્તુમાં પ્રોપર ગાઈડન્સ, પ્રોપર અટેન્ડન્સ અને મોરલી ફિઝિકલી પણ એટલો જ સારો સપોર્ટ. એટલે સરે પણ એવો સારો સપોર્ટ આપ્યો. Cloud9વાળાએ પણ એટલો જ અમને સારો સપોર્ટ આપ્યો છે કે આજે ગમે તે વસ્તુ કહીએ કે ભાઈ આવું પેઇન થાય છે, આમ થાય છે તો કે થઈ જશે. એમાં પણ એટલું જ એમનું પર્સનલ અટેન્ડન્સ, સરનું પર્સનલ અટેન્ડન્સ, ગાઈડન્સ બધું જ અમને ઓન ધ સ્પોટ મળતું હતું. અને ઓપરેશન કર્યું ત્યારે અમને સરે કીધું કે અત્યારના જો બેબી બહાર આવ્યું છે એનું ઇન્ટેસ્ટાઇન આવી રીતના બહારે છે અને એને ત્યાં નેવલના ભાગમાં થોડું ખોલી અને ઇન્ટેસ્ટાઇનને આપણે અંદર નાખવાનું રહેશે. એટલા સુધી અમને સરે ગાઈડ પણ કર્યું. એ બધું એમને દેખાડ્યું અમને કે કેવી રીતના શું પ્રોસિજર છે. અને પછી અત્યારના સ્ટિચીસ કરીને એ લોકોએ બંધ કર્યું. પછી બેબીને NICUમાં રાખ્યું. એનું ઓબ્ઝર્વેશન, એને ફીડ ને બધું પણ ડૉક્ટરના નિગરાનીની અંદર, એમના પર્સનલ અટેન્ડન્સની અંદર બધું જ સર જોતા હતા કે કેવી રીતના શું થાય છે. ધીરે ધીરે ઇમ્પ્રોવાઇઝેશન થતું ગયું. સર ડેઈલી આવતા હતા. ડેઈલી ત્યાંના સ્ટાફ પણ એટલું જ ત્યાં NICUમાં બેબી હતું પણ અમને ક્યારે એવું ફીલ નથી થયું કે ભાઈ બેબી ત્યાં એકલું છે. એટલું જ એ લોકો પર ધ્યાન રાખતા હતા. નર્सेस, ડૉક્ટર્સ બધા એટલું જ ધ્યાન રાખતા હતા. ભાવેશ સરનો એટલો મોરલી, મેન્ટલી, ફિઝિકલી બધી જ હિસાબે એટલો સપોર્ટ હતો કે આજે એમનો હું આભાર પણ વ્યક્ત કરું ને એટલો ઓછો પડે છે. ઓપરેશન પછી મારું બેબી અત્યારે એકદમ જ ફાઇન છે અને એકદમ નોર્મલ લાઈફ જેમ નાના બાળક કેવી રીતના જીવે છે એવી રીતના અત્યારે જીવે છે.